ગુણ નામ લીલાઓનું સંકીર્તન, ભગવાનનું સ્મરણ. દ્વિતીય સ્કંદ સાધન લીલા છે. મુક્તિની વાત છે. મુક્તિને માટે જ્ઞાન, જ્ઞાનનું ફળ મુક્તિ છે. મુક્તિ એટલે મૃત્યુ પછી જ મુક્તિ એમ નહીં, જીવન મુક્ત થવાનું છે. આસક્તિથી માણસ મુક્ત થાય, ભયથી મુક્ત થાય, મુક્તિ છે. મોચનમ મોક્ષ. મોક્ષ શબ્દનો અર્થ મહાપુરુષોએ કર્યો. મોહ એટલે મોહ, ક્ષ એટલે ક્ષય. મોહનો ક્ષય એ મોક્ષ. મોહ મટી જાય તો અજ્ઞાનથી મુક્તિ, ભયથી મુક્તિ, અભિમાનથી મુક્તિ. આ મુક્તિ છે. જ્ઞાન વિના મુક્તિ નથી. જ્ઞાન માટે 3 સાધન: મનની એકાગ્રતા, ચિત્તની શુદ્ધિ અને મનન. મનની એકાગ્રતા માટે ધ્યાન પ્રકરણ કહ્યું છે 2 અધ્યાયમાં. એકમાં સ્થૂલ ધ્યાન અને એકમાં સૂક્ષ્મ ધ્યાનની વિધિ શ્રી સુખદેવજીએ બતાવી. સ્થૂલ ધ્યાનમાં એવી ધારણા કરવાની છે, આ જે કંઈ છે એ બધું ભગવાન નારાયણનું સ્વરૂપ છે. ભગવાન સિવાય બીજું કંઈ નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. 14 લોક ભગવાનના જ અંગ રૂપે કલ્પાયેલા છે. પાતાલમેતસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોત ગુલ્ફૌ તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે. અતલ વિતલ સુતલ રસાતલ તલાતલ મહાતલ પાતાલ. 7 પાતાલ: ભૂઃ ભુવઃ સ્વઃ મહ જનઃ તપઃ સત્યમ. 7 સ્વર્ગ. પાતાળ એ ભગવાનના પગની પાની, સત્યલોક એ ભગવાન નારાયણનું મસ્તક છે. પાતાળથી લઈ સત્યલોક પર્યંત 14 લોક ભગવાનની અંદર જ કલ્પાયેલા છે. ધારણા કરો, આ નદીઓ છે એ ભગવાનની નાડીઓ છે. વૃક્ષો છે એ ભગવાનના રોમ છે. સૂર્ય ચક્ષુ, ચંદ્રમા મન, વાદળા કેશ, માયા હાસ્ય. સ્થૂલ ધ્યાન જે કંઈ છે બધું ભગવાનનું સ્વરૂપ છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી ત્યાં આપની. अब देखो, चांदी का कलश ले आते हो घर पे तो उसमें नक्काशी है, सुंदर डिजाइन करी हुई है, बनी हुई है. उसमें हाथी बनाए गए हैं, घोड़े बनाए गए हैं, बेल बूटे बनाए गए हैं. तो आप बेल बूटा देखते हो, हाथी घोड़ा देखते हो, कलश देखते हो, जो भी देखते हो, हकीकत में आप चांदी को ही देखते हो. ये सब चांदी में ही है. बस उसी तरह सब जो नाम रूप है सब परमात्मा में ही है, सिवाय भगवान के और कुछ नहीं है. सिय राम मैं सब जग जानी, करऊं प्रणाम जोरी जुग पानी. स्थूल ध्यान. બીજી વિધિ છે સૂક્ષ્મ ધ્યાનની. આંખ બંધ કરો, હૃદયની અંદર નારાયણના દર્શન કરો. કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. પ્રાદેશ એટલે અંગૂઠો અને પેલી આંગળી તર્જની, એની વચ્ચેનું જે અંતર, આને પ્રાદેશ કહેવાય. આવડો હૃદય દેશ છે. પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. અંગૂઠો અને કનિષ્ઠિકા, ટચલી આંગળી, એની વચ્ચેનું અંતર, એને વેંત કહીએ છીએ. આ વેંત અને આ પ્રાદેશ. સંસ્કૃતમાં બધી આંગળીઓના નામે તે પાછા છે અલગ અલગ. આ કનિષ્ઠિકા, આ અનામિકા, આ મધ્યમા, આ તર્જની, અંગુષ્ઠ.
એના દ્વારા પછી અલગ અલગ મુદ્રાઓ થાય. આ જે છે ને એ જ્ઞાન મુદ્રા છે. કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે ગીતાનો, તો જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ. આ જ્ઞાન મુદ્રા છે. કેમ? કે અંગૂઠો છે એ બ્રહ્મનું પ્રતીક છે, બ્રહ્મનું, અને આ તર્જની આંગળી એ જીવ. આ 3 આંગળી એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ. આ જીવનો સંબંધ આની સાથે નથી. આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું રૂપ છે શરીર. આત્મા છે ને એ આ નથી, એટલે કે શરીર નથી. જીવો બ્રહ્મૈવ નાપરઃ, એનો સંબંધ બ્રહ્મ સાથે છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી. એટલે આનાથી આને છૂટું પાડી દેહ ભાવથી મુક્ત થાય અને બ્રહ્મૈવાહમ આ અનુભૂતિ કરે, એ જ જ્ઞાન છે. આ જ્ઞાન મુદ્રા. ભગવાનને જમાડો એટલે ગ્રાસ મુદ્રા. આમ જમાડવા. ગ્રાસ એટલે કોળિયો. કોળિયો ભગવાનના મુખમાં આપવાનો. યજ્ઞમાં આહુતિ આપો એટલે મૃગી મુદ્રાથી આપવાની. આ મૃગી મુદ્રા. આ બંને આંગળીઓ જુદી રાખવાની, વચ્ચેની 2 આંગળીને અંગૂઠાને ભેગા કરવાના. આ મૃગી. આ જો ને મૃગલીનું મોઢું થયું ને, મૃગી મૃગલીનું મોઢું છે. આ 2 કાન. અને પછી એનાથી આહુતિ આપવાની હોય ત્યારે તિલ દ્રવ્ય પકડવાનું અને પછી આમ સીધા હાથે આહુતિ સ્વાહાકાર સાથે અગ્નિમાં આપવાની. સ્વાહા વિષ્ણવે સ્વાહા ઇદમ વિષ્ણવે ઇદન્ન મમ. સીધે હાથે આપવાની. કેમ? તમે આ રીતે આમ કોળીઓ ભરો, પકડો, અને આમાં થોડું આવે, થોડું આવે. બાળકને થોડું થોડું ઠૂંસવાનું નહીં. બાળકના મોઢા એટલું બધું ઠૂંસે કે ઓલાનું મોઢું બચાડનું હલી ન શકે. ચાવે કેવી રીતે? અને પછી સીધે હાથે તમે ખવડાવો તો સીધે હાથે આમ ખવડાવો. એટલે અગ્નિ છે ભગવાનનું, દેવતાઓનું મુખ છે, અને એમાં તમે આહુતિ આપો એટલે એને તમે જમાડો છો. આ ભાવ છે. તો સીધે હાથે. આમ ફેંકાય નહીં. છોકરાને તમે એમ કહો, લ્યો બેટા મોઢું ખોલ, ઊંધે હાથે ફેંકો છો એના મોઢામાં? ના, સીધે હાથે. ચલો લાલા મું ખોલો, મું ખોલો. એ અબુક તોડી એના મોઢામાં નાખી દે. તો મૃગી મુદ્રાથી અને પછી સીધે હાથે. આ બધી વિધિઓ છે યજ્ઞની, પૂજાની ઇત્યાદિ. ચંદન કરીએ કોઈને તો આ અનામિકાથી ચાંદલો કરીએ, અથવા તો અંગૂઠાથી ઉર્ધ્વ તિલક કરીએ. તિલક કરો ને ત્યારે ઉર્ધ્વ, ઉપરથી નીચે ન આવે કોઈ દી. એ તો મહારાજના કપાળમાં લીટો કર્યો કહેવાય, તિલક કર્યું ના કહેવાય. આપણે કઈ મહારાજના કપાળમાં લીટા નથી કરવાના. પેન્ટિંગ કરવા બોલાવ્યા તમને? આમ ના આવે. યા તો આનાથી આમ સીધો જ ખાલી ચાંદલો આમ કરો, અને કાં અંગૂઠાથી ઉર્ધ્વ તિલક, વિજય તિલક. આંગળીથી તિલક ન થાય. આંગળીથી પિતૃની પૂજા થાય. પિતૃ પૂજન જ્યારે થાય ને, પિતરોનું પૂજન, ત્યારે આ તર્જની આંગળીથી એ ચંદન કરવાનું. પછી આમ પ્રાદેશ કરીને 3 હોપારીને ભેગા કરી લેવાના હોય. વિધિ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે.
આ વિધિનું વિજ્ઞાન સમજવા જેવું છે. માણસો એમ ને કર્મકાંડ, તમને રસ ન હોય તો કર્મકાંડમાં ન જાઓ, કાંઈ વાંધો નહીં, પણ ટીકા શું કામ કરો છો યાર? કર્મકાંડનું એક વિજ્ઞાન છે અને વેદોનો એક કાંડ છે. કર્મકાંડની ટીકા કરવી એટલે વેદોની ટીકા કરવી, વેદોની નિંદા કરવી. વેદોની અંદર સૌથી વધારે શ્રુતિઓ કર્મથી સંબંધિત છે. વિધિ વિભાગ અને શ્રી કૃષ્ણ પણ કહે છે જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાર હસી યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સસિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. ગીતામાં સ્વયં ભગવાન કહે છે. મેડિકલ સાયન્સમાં અને બીજે બધે ઠેકાણે ન્યા વિધિ હોય છે, ત્યાં માણસને વાંધો નથી. વિધિ પ્રમાણે થવું જોઈએ ને. જે ઓપરેશન છે રીતે પેલા એને 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 એનેસ્થેસિયા આપવાનો હોય તો પેલા એ કરવાનું હોય, પછી ઓપરેશન. હવે એનેસ્થેસિયા વાળો એમ કે સર હું સર થોડો મોડો પડું એમ છું, એક કામ કરો તમે ઓપરેશન ચાલુ કરી દો, પછી હું આવીને એનેસ્થેસિયા આપી દઉં. એમ હોય, જેમ થતું એમ થાય. વિધિ છે. વઘાર જેમ થતો હોય ને જ્યારે થતો હોય તેમ ને ત્યારે થાય. હવે શાક જ હજી પૂરું થયું નથી, દાળ હજી પૂરી થઈ નથી, ત્યાં વઘાર પરબારો. तड़का जिस तरह से देना चाहिए और जब देना चाहिए तब दिया जाता है. અને તમારી रुचि अनुसार जितनी मात्रा में डबल तड़का मार के दाल. તો વિધિનું મહત્વ છે કહેવાનો અર્થ આ. અને વિધિ જાણવી ઇન્ટરેસ્ટિંગ છે. આપણને રુચિ ન હોય તો કાંઈ વાંધો નહીં, એ માર્ગે નહીં જવાનું, કારણ કે રુચિ નામ વૈચિત્ર્યાત. દરેકની રુચિ અલગ અલગ હોય છે. કોઈને આ કર્મકાંડમાં એમાં રુચિ ના હોય, એને ધ્યાન ભજન યોગ એની અંદર રુચિ હોય તો એ કરે, એ બહુ સરસ. જેને બાજરાના રોટલા ભાવે એને બાજરાના રોટલા ખાવાના, જેને રોટલી ગમે એને રોટલી ખાવાની, જેને પીઝા ગમે એને પીઝા ખાવાના. પણ પીઝા વાળાએ બાજરાના રોટલા વાળાની ટીકા નહીં કરવાની, અને બાજરાના રોટલા વાળાએ પીઝાને ગાળ્યું નહીં દેવાની. વાત એ છે કે ભૂખ લાગે જ ને તમારી રુચિ અનુસાર તમે જમો. ભોજન જે કરો એ રુચિ પ્રમાણેનું હોય તો ભોજનનો આનંદ આવે. એમ ભજન ને સાધન કરો એ તમારી રુચિ પ્રમાણેનું હોય તો તમને ભજન સાધનમાં આનંદ આવે. ભજન યા સાધના બોझ નહીં બનના ચાહીએ. મોજ આવવી જોઈએ, કરવાની મજા પડવી જોઈએ. પર્યાણે ખાવાનું અને ભૂખ લાગે, અને ભૂખ લાગ્યા પછી પાછું આપણી રુચિ પ્રમાણેનું મળે. એક તો ભૂખ લાગી હોય ને ઓ પીઝા, છોકરા ખુશ થઈ જાય. મોમ આઈ એમ હંગ્રી. જો ખીચડી પડી ફ્રીજમાં, ખીચડી, છોકરા તરત મોઢું બગાડે. તો એક તો ભૂખ લાગે ભગવાનની, ભૂખ લાગે જ્ઞાનની, ભૂખ લાગે મુક્તિની. મુક્તિની ભૂખને મુમુક્ષા કહેવાય, જ્ઞાનની ભૂખને જિજ્ઞાસા કહેવાય, અને ભગવાનની ભૂખને ભક્તિ કહેવાય. ભૂખ લાગવી જોઈએ અને પછી આપણી રુચિ અનુસારનું આપણને મળે. કેટલું છે આટલા આટલા સંપ્રદાયો. એ શું છે કે આ રેસ્ટોરન્ટમાં બધું મળે છે. ચાઇનીઝ ખાવું હોય તો એ મળશે, મેક્સિકન ખાવું હોય તો એ મળશે, ઇટાલિયન ખાવું હોય તો એ મળશે, સાઉથ ઇન્ડિયન ખાવું હોય તો એ મળશે, પંજાબી સમોસા ખાવા હોય એ મળશે, ગુજરાતી ઢોકળા ને ફાફડા ને ગાંઠિયા ને એની જમાવટ કરવી હોય તો એ મળશે. ઓલો એક બહુ સરસ વાંચ્યું હતું. અમારે બધા
આત્મા હોય બધા. ઓલા બે જણા બેઠા હતા બગીચામાં, સાંજે ફરવા જાય ને પછી ઓલા છોકરા આમ બે જણા બેઠા હતા. એટલે છોકરાએ આમ જરાક ઢળીને કીધું છોકરીના કાનમાં કે સે સમથિંગ નમકીન નમકીન સ્વીટ, નરમ નરમ ગરમ ગરમ, થોડું સ્વીટ થોડું નમકીન, સે સમથિંગ. આવું કંઈક કે ને તો ઓલી આમ આમ ડોલતી ડોલતી કે કાનમાં ઢોકળા. વાત તો સાચી, નરમ નરમ ગરમ ગરમ, થોડા નમકીન થોડા સ્વીટ. છોકરી ગુજરાતી હતી એ કે ઢોકળા. હું નાનકડા છોકરાઓ નિયર બેઠો ને ત્યારે મને હું પછી એને કહું કે બેટા ચાલો જોક્સ કયો, એમાં બધા સાંભળેલા. એક બીજો સંભળાવું એ ટીનેજર્સ બધા, અને હું પછી એને એની હારે બેસું ત્યારે એને કથા ને સંભળાવું, એનું સાંભળું. પહેલા આપણે એને સાંભળવા પડે તો ફ્રેન્ડશીપ થાય, પછી ધીમે ધીમે ઈવડાઈ આપણું પછી સાંભળે. આપણે પરબરાજ ગુરુ થવા જઈએ. જય શ્રી કૃષ્ણ. અને પછી છોકરાઓ પાછા વિવેકી હોય, બહુ સરસ સરસ ને વિવેકપૂર્વક. આઈ વિલ ટેલ યુ વન, આઈ વિલ ટેલ યુ. એક છોકરી આગળ આવી, હા બેટા બોલો. કે કિચનમાં કુકરે લોઢીને કહ્યું કે તું તો કાલી કલોટી છે. લોઢી તો કાળી કલોટી, તું તો કાલી કલોટી. તો લોઢી કે જાજા આવે તો પછી મને જઈને સીટી કેમ મારે. કેવા કેવા મજા આવે. વાહ વાહ બેટા, ગુડ વન. ટીનેજર છોકરા હોય મને એક ટીનેજર છોકરાએ એની હારેની જે વાર્તાલાપ પછીની જે વાતો છે ને એ તમને કહું. મને એણે એક ક્વેશ્ચન કર્યો હતો. મને કે ભાઈ શ્રી એક પૂછું, કારણ કે મેં એને કવરાવ્યા હતા પ્રશ્ન કરીને કે જો બેટા મારે તો પછી ધીમે ધીમે આ બાજુ ચડાવવાના હોય ને, એટલે પછી એનું જો રામાયણની જે વાત છે એમાં राम दशरथ के क्या थे? तो के पिता. वेरी गुड. सीता जी क्या थी? राम जी की पत्नी. ગઈકાલે આમ સરસ હું ગયો હતો રામાયણનું પ્રદર્શન જોવા. એટલું સરસ કર્યું છે રામાયણના, અને એની અંદર દરેક વાતોનું વિજ્ઞાન શું છે, એનું મેથેમેટિક્સ શું છે, એવું બધું સરસ છોકરાઓ. અને એવા બધા સમજાવતા હતા વારાફરતી. મોડું તો થતું હતું થોડું, પણ હવે દરેકને કંઈક કહેવાનું હોય ને, એની જે ભૂમિકા નક્કી થઈ હતી અને એવડાઈ જે નક્કી કરીને આવ્યા હતા એ પૂરું બોલી ન લે ત્યાં સુધી કેમ આગળ જવું. અને જો જઈએ તો છોકરા થોડા ડિસએપોઇન્ટ થાય કે અમારું સાંભળ્યું નહીં, અમારું જોયું નહીં. એટલે પછી હું એક પહેલા એ ગયો અને નિરાતે બધાનું જોયું, સાંભળ્યું. અને મને મારી આદત છે કે હું જ્યારે જોવા જાઉં, આવું સાંભળું, ત્યારે પછી આપણને ખબર છે એવું તો ભૂલી જ નાખવાનું બધું. કાંઈ ખબર જ નથી, આપણે હાવ અજ્ઞાની છીએ એમ જ જવાનું, સાંભળવાનું, અને પાછો પ્રશ્ન કરવાના છોકરાઓને. એને મજા આવે. બહુ સરસ. તમે ગયા છો કે નહીં? પ્રદર્શન જોયું રામાયણ? બહુ સરસ છે. હજી છે ને? ચાલુ છે? હજી એક દિવસ છે, આવતીકાલે છે, આજે છેલ્લો દિવસ છે. રહી ગયા હોય જોઈ આવજો. એટલા સ્વીટ બાળકો છે, સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ, દીકરા દીકરીઓ, બહુ બહુ સરસ બોલે. આવા સ્વીટ છોકરાઓ આપણી આવતીકાલની ઉજળી આશા, એને મરાતું હશે. બડે પ્યારે બચ્ચે. ગોખીને આવેલી પણ બધી ઢીંગલીઓ એવું મજાનું બોલે, પાછું ક્યાંક ભૂલાઈ જાય વળી પાછી આમ કરીને યાદ કરે, પાછી ચાલુ થાય. સો સ્વીટ. આઈ લવ ધોઝ ચિલ્ડ્રન. આઈ લવ અવર યુથ. હું તો કયા કરું કે યુથ ઇઝ નોટ યુઝલેસ, દે આર યુઝડલેસ. They are not useless,
They are used less. They are not careless, they are cared less. बड़े प्यारे बच्चे. એટલે મેં એને પૂછ્યું હતું, दशरथ जी राम जी के पिता, सीता जी राम जी की क्या थी? बोले पत्नी. लक्ष्मण क्या थे राम जी के? बोले भाई आप इतना सिंपल क्वेश्चन क्यों करते हो मने के? मैं तो उभारो पहला तुम्हें जवाब आप. हनुमान जी राम जी के क्या थे? बोले सेवक. कौशल्या राम जी की क्या थी? माता. वेरी गुड. Why are you asking so simple questions? Wait. तुम लोगों को तो सब पता है. चलो હવે મુખ્ય ક્વેશ્ચન આવે છે, પ્રશ્ન. दशरथ राम जी के बाप का क्या था? बोले दशरथ ही तो राम के बाप थे. नहीं, प्रश्न समझो. दशरथ राम जी के बाप का क्या था? राम जी के पिताजी का क्या था? बोले दशरथ ही तो राम जी के पिताजी थे. बोले नहीं, प्रश्न यह है दशरथ जी राम जी के पिताजी का क्या था? यू आर कंफ्यूजिंग. પછી બહુ ગોટાળે ચડ્યા કે તમે તો કહેતા હતા તમને બધું આવડે છે. પછી કયો दशरथ राम जी के पिताजी का क्या था? એટલે પછી બહુ માથાકૂટ કર્યા પછી આવડ્યું નહીં. પછી કે ના તમે કયો. મેં કીધું નામ था. એવી ચીડાણી બધી. તમે રમત કરો છો. इतना सिंपल नहीं आता. दशरथ राम जी के पिताजी का क्या था? नाम था. છોકરાઓ બહુ સ્માર્ટ હોય, મજા આવે એની અંદર. અને પછી સામે એક દીકરીએ તો ઓકે 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 आई वॉन्ट टू आस्क यू अ क्वेश्चन. हाँ बेटा बोलो. एक आइलैंड है, उसके ऊपर एक बुढ़िया है, वो अकेली है, અને એ ડોશીને લોટ દળાવવા જવું છે તો એ કેવી રીતે જાય? મેં કીધું હોડી. તો કે ના, હોડી ત્યાં નહોતી. તરીને તો કે તરતા આવડતું નહોતું. એને મને હેરાન કર્યો. પછી મેં કહ્યું કે હવે તું કે બેટા. મને કે લોટ થોડો દળાવાય, દળેલો હોય એને જ લોટ કહેવાય. बच्चों के साथ जो सेशन होता है वो विनोद का होता है. विनोद द्वारा અને પછી જે પરસ્પર એક 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 ઊભું થાય ને, ટ્યુનિંગ થાય ને હરખું, પછી ધીમેથી જે જે કહેવાનું છે એ પછી કહેવાનું. પહેલા રિસીવિંગ મોડ ઉપર હોવું જોઈએ. હું આટલું શીખ્યો છું બાળકોની સાથે અને યંગસ્ટરની સાથે જે કામ પાર પાડવાનું, એ કામ પાડવામાં પહેલા गुरु बनिन नहीं जाओ, मित्र थईने जाओ. मित्र बनो. बच्चे हमारे बड़े प्यारे हैं. अपना युवानो भारतनी उजળી आशा है. एनी साथे संवाद केम करवो? जनरेशन गैप जेवी बात होवी ज न जोईए साहेब. जनरेशन गैप ए ना समझणने कारणे, आग्रहोने कारणे, अपनी बेवकूफीओने कारणे सर्जाता होय छे. बाकी जनरेशन गैप शुं होय? बच्चे बड़े प्यारे. तो આપણે શું કહેતા હતા? આનાથી પિતૃઓના પૂજનમાં જ થાય. આપણે એ મુદ્રાઓની વાત કરી. प्रादेश मात्रम पुरुषम वसंतम. आ प्रादेश है અને એની અંદર પોતાના હૃદયની અંદર બિરાજેલા ભગવાન નારાયણનું ધ્યાન કરવાનું. શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાનનું ધ્યાન કરતા કરતા મન તદ્રુપ થાય. આ સૂક્ષ્મ ધ્યાન છે. ધ્યાન દ્વારા મનની એકાગ્રતા સિદ્ધ થાય.
આ પહેલું સાધન. બીજું, ચિત્તની શુદ્ધિ જોઈએ. વિશુદ્ધ ચિત્તમાં જ જ્ઞાનનો પ્રકાશ થાય. ફાનસમાં અંદર જ્યોત તો હોય જ છે, પણ ફોટો મલિન હોય તો પેલો કાચ હોય એને સાફ કરવો જોઈએ. ચિત્તને સાફ કરવાનું, ચિત્ત શુદ્ધ કરવાનું. તો આપણે ચર્ચા કરી હતી એમ જ્ઞાન તો નિત્ય વસ્તુ છે, પ્રકાશે જ છે, પણ પ્રકાશ બહાર નથી આવતો. અને જેવો પ્રકાશ બહાર આવે અને એને આપણે અનુભવ સંપન્ન મહાપુરુષ કહીએ, બ્રહ્મજ્ઞાની કહીએ, આત્મજ્ઞાની કહીએ, પણ એ જે પ્રકાશ બહાર આવે ને પછી જે એની તેજોમય મૂર્તિ થઈ જાય, અંગ્રેજીમાં આપણે એનલાઇટન એવું કહીએ. તો ચિત્ત શુદ્ધ થવું જોઈએ. 2 અધ્યાય ચિત્ત શુદ્ધિ પ્રકરણના છે. અને પછી મનન. મનન એટલે કે મંથન. મંથન કરીને જેમ દૂધમાંથી ઘીને અલગ કરી લેવાનું હોય, એ જ રીતે આ મનન પ્રક્રિયા દ્વારા આત્માને શરીરથી અલગ કરીને જોઈ લેવાનું. અને એમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા સુખદેવજીએ સંભળાવી. બ્રહ્માજી કમલાસનમાં બેઠેલા ધ્યાન કરતા હતા અને ત્યાં એમના પુત્ર નારદ ગયા અને બ્રહ્માજીને પૂછ્યું કે તમે કોનું ધ્યાન કરો છો? તમે સૃષ્ટિની રચના કરો છો, હું તમને જ ઈશ્વર માનું છું, પણ આજે આપને ધ્યાન કરતા જોઈ મને મનમાં પ્રશ્ન ઉઠે છે, જો તમે જ ઈશ્વર હો તો તમે કોનું ધ્યાન કરો છો? શું તમારા ઉપર કોઈ ઈશ્વર છે બીજો? તમે આ સૃષ્ટિની રચના કરો છો તો તમારી ઈચ્છાથી કરો છો કે કોઈની આજ્ઞાથી કરો છો? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે નારદ, મને, તને, સનતકુમારોને, સૌને જેણે પ્રગટ કર્યા છે પરમાત્માને તું જાણતો નથી, એટલા માટે તું આવું બોલે છે. હું ઈશ્વર નથી, હું એ ભગવાનનો દાસ છું, જેને દુર્જય માયાને લઈને લોકો મને સ્રષ્ટા સમજે છે. નારદ, યોગ, જ્ઞાન, ગતિ, યજ્ઞ એ બધું નારાયણ પર છે. હું તો એ ભગવાન નારાયણનો દાસ છું, ભગવાન નારાયણનું ધ્યાન કરું છું. હકીકતમાં કરતા ધરતા એ છે. આમ જુઓ તો કઈ કરતો નથી ને આમ જુઓ તો એના વિના કઈ થઈ શકતું નથી. આમ જુઓ તો વીજળી કઈ કરતી નથી, પણ આમ જુઓ તો વીજળી વિના કઈ હાલતું નથી. આમાં વીજળી ન હોય તો સાઉન્ડ મળે, અહીં ન હોય તો પ્રકાશ મળે, ત્યાં ન હોય પંખા હવા મળે. આમ જુઓ તો વીજળી કઈ નથી કરતી, પણ જે જે પ્રકારના સાધનના સંપર્કમાં વીજળી આવે અને તે સાધનથી પછી વીજળી આપણને તે રૂપે અનુભવાય. ક્યારેક હવા રૂપે, ક્યારેક હીટ રૂપે, ક્યારેક ઠંડી રૂપે, ક્યારેક પ્રકાશ રૂપે, ક્યારેક અવાજના રૂપે. આમ જુઓ તો વીજળી કઈ કરતી નથી, પણ વીજળી વિના કઈ થતું નથી. આમ ઈશ્વર કઈ કરતો નથી, અકર્તા છે, પણ ઈશ્વર વિના પાંદડું હલતું નથી, એના વિના કઈ થતું નથી. સૌથી પહેલા આવેલા એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ, બ્રહ્મ જ હતું, સિવાય બ્રહ્મ બીજું કઈ નહોતું. એણે એકથી અનેક થવાની ઈચ્છા કરી અને એમાંથી પુરુષ અને પ્રકૃતિ 2 થયા. પુરુષે પ્રકૃતિમાં ગર્ભાધાન કર્યું. પ્રકૃતિના 3 ગુણોનું કાળ, કર્મ અને સ્વભાવથી રૂપાંતરણ થયું. એમાંથી મહત્તત્વ થયું. મહત્તત્વમાંથી અહંકાર થયો. 3 પ્રકારનો અહંકાર, સાત્વિક, રાજસ અને તામસ. તામસ અહંકારમાંથી 5 મહાભૂત ઉત્પન્ન થયા. પેલા શબ્દ ગુણ વાળું આકાશ થયું, પછી આકાશમાં ક્ષોભ થયો અને આકાશથી સ્પર્શ ગુણ વાળો વાયુ થયો. વાયુમાં ક્ષોભ થયો, વાયુથી રૂપ ગુણ વાળું તેજ ઉત્પન્ન થયું. તેજમાં ક્ષોભ થયો, તેજથી રસ ગુણ વાળું જળ ઉત્પન્ન થયું. જળમાં ક્ષોભ થયો, એનાથી ગંધ ગુણવાળી પૃથ્વી ઉત્પન્ન થઈ.
આ કેવું છે? ગાયને દોઈને દૂધ, દૂધ મેળવ્યું એટલે દહીં થયું, દહીં બોલાવ્યું, છાશ થઈ, છાશને ઓર બોલાવતા માખણ નીકળ્યું, માખણને તાવ્યું, ઘી થયું. નિશ્ચિત પ્રક્રિયા દ્વારા એ જ વસ્તુમાંથી નવી 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 વસ્તુ બનતી જાય છે. એમાં બધું તામસ અહંકારમાંથી થયું. આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ, જળથી પૃથ્વી. અને પાંચેયના ગુણ અલગ અલગ. દૂધનો ગુણ અલગ, દહીંનો ગુણ, ટેસ્ટ બધું અલગ. માખણનો ટેસ્ટ પાછો બદલી જાય. દહીંનો ખાટો હોય, માખણનો ટેસ્ટ, એના ગુણ બદલી જાય. ડોક્ટર કહી દે દૂધ લ્યો એનો વાંધો નથી, પણ હમણાં તમારે દહીં છાશ નથી ખાવાના, ગુણ બદલાઈ જાય. એમ આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, તેજનો ગુણ રૂપ, જળનો ગુણ રસ, પૃથ્વીનો ગુણ ગંધ. આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના જ્ઞાન માટે રાજસ અહંકારથી 5 જ્ઞાનેન્દ્રિયો થઈ. શબ્દ જ્ઞાન માટે કાન, સ્પર્શ જ્ઞાન માટે ત્વચા, રૂપ જ્ઞાન માટે ચક્ષુ આંખ, રસ જ્ઞાન માટે રસના, ગંધ જ્ઞાન માટે નાસિકા. આ 5 જ્ઞાનેન્દ્રિયો કહેવાય. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્યારે જ્ઞાન થયું ત્યારે ઈચ્છા જાગી. ઈચ્છાના મૂળમાં જ્ઞાન છે. રૂપિયો શું છે, એની તાકાત શું છે, એ જ્ઞાન થાય ને પછી રૂપિયા રળવાની ઈચ્છા થાય. ત્યાગ કે સંગ્રહની પ્રવૃત્તિ, ત્યાગ કે સંગ્રહની ઈચ્છા એના મૂળમાં જ્ઞાન છે. ઈચ્છાના મૂળમાં જ્ઞાન છે. અને ઈચ્છાની પૂર્તિ ક્રિયા દ્વારા થાય. ઈચ્છા ક્યારે પૂર્ણ થાય? જ્યારે ક્રિયા કરો તો. દ્રષ્ટાંતથી સમજીએ. ગંધ, એનું જ્ઞાન શેનાથી થાય? નાકથી. આ જ્ઞાનેન્દ્રિય. દાખલા તરીકે આપણા નાકને જ્ઞાન થયું કે ક્યાંક ભજીયા તળાય છે, ભજીયા તળાઈ રહ્યા છે, એટલે ઈચ્છા જાગી ભજીયા ખાવાની. ગરમ ગરમ ભજીયા અને ચાય, ઈચ્છા જાગી. હવે ઈચ્છાને પૂર્ણ કરવા માટે થઈને ક્રિયા કરવી પડે. કાં તો તમે બનાવો, અને આવડવું જોઈએ, એના માટે શીખવું જોઈએ. કાં ઘરવાળીને કયો એ બનાવી દે, તો કાં તો એ બનાવે. અને કાં જ્યાં બનતા હોય પાડોશમાં, ત્યાં એની સાથે સારો સંબંધ હોય, ત્યાં જઈને બેસી જાઓ. વાહ, મજાની સોડમ આવે કાકી, ભજીયા બનાવતા લાગો તો કે હા બેટા ખાઈશ, લાવો ને. પણ હારવાર પછી ચા કરજો તો મજા આવશે. હા બેટા ભલે. એટલે કાકી પછી ખવડાવે. પછી ખાવાની ક્રિયા તો પછી આપણે કરવી પડે ને, તો જ પેલી ઈચ્છા પૂર્ણ. તો ઈચ્છાની પૂર્તિ ક્રિયા દ્વારા થાય, અને ક્રિયા માટે કર્મેન્દ્રિયોની જરૂર પડે. ચાલીને કાકીને ઘેર ગયા, પગ, ત્યાં જઈ કાકીને કીધું મોઢું. કાકી આવીને ભજીયાની પ્લેટ અને ચાય મૂકી ગયા, એટલે હાથથી ભજીયાને ઉપાડ્યું, મોંમાં મૂક્યું, ચાવ્યું. ક્રિયા એટલે હાથ, પગ, મુખ, મૂત્રદ્વાર, મળદ્વાર, આ 5 કર્મેન્દ્રિયો છે. આ બધાનું ઇન્વોલ્વમેન્ટ થશે. તમે જુઓ ભજીયામાં વન બાય વન મોઢેથી બોલવું પડે, હાથથી ઉપાડવું પડે,
મુખથી ખાવું પડે, પગથી ચાલીને જવું પડે, વગેરે વગેરે વગેરે, એન્ડ સો ઓન. તો પાંચેય કર્મેન્દ્રિયો છે. કર્મેન્દ્રિયો દ્વારા ક્રિયા ન થાય, એટલે રાજસ અહંકારથી આ પાંચેય કર્મેન્દ્રિયો, હાથ, પગ, મુખ, મૂત્ર દ્વાર અને મળ દ્વાર, પાંચ કર્મેન્દ્રિયો. એટલે પાંચ મહાભૂત, પાંચ એની તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, એના ઉપર અંતઃકરણ ચતુષ્ટય, ચાર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ અંતઃકરણ ચતુષ્ટય છે ને એ સોફ્ટવેર. આના પહેલા જે બોલ્યા એ બધું હાર્ડવેર. અંતઃકરણ ચતુષ્ટય એ સોફ્ટવેર. ત્યારે પીસી તૈયાર થાય ને, આપણું કમ્પ્યુટર ત્યારે તૈયાર થાય. મનના દેવ ચંદ્રમા, બુદ્ધિના દેવ બ્રહ્મા, ચિત્તના દેવ નારાયણ અને અહંકારના દેવ શિવ. 24 તત્વોથી શરીર બન્યું અને એ શરીરમાં પછી પ્રાણ નામના 25મા તત્વે પ્રવેશ કર્યો અને એટલા માટે પ્રાણી એવી સંજ્ઞા થઈ. મનુષ્ય પણ પ્રાણી છે. જે પણ પ્રાણયુક્ત છે એ પ્રાણી. હવે એનું અદ્ભુત વિજ્ઞાન છે. મનુષ્યના શરીરમાં 5 પ્રાણ છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. એ શરીરમાં ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ રહે છે અને શું શું કાર્ય કરે છે એનું વિજ્ઞાન છે યોગશાસ્ત્રમાં. ભારતમાં ઋષિઓએ જે દર્શનો આપ્યા ને ભારતમાં જેટલું વિસ્તારથી ચિંતન થયું છે, વિશ્વની અંદર બીજા ઘણા બધા ફિલોસોફર્સ થયા. એવું કઈ નથી કે ભારતમાં જ થાય છે. વિદેશોમાં પણ કેટલાય ફિલોસોફર્સ, દાર્શનિકો થયા છે. પણ ભારતીય જે તત્વ ચિંતન છે उसकी गहनता, उसकी व्यापकता बहुत कम देखने को मिलती है. और वास्तविकता की धरा पर यह चिंतन हुआ. આ બધું કાલ્પનિક નથી, આ વિજ્ઞાન છે. યોગ વિજ્ઞાન છે. રામાયણનું વિજ્ઞાન ગઈકાલે છોકરાઓ સમજાવતા હતા. આજે જાજો, નહીં તો મિસ કરશો. જઈ આવજો. એ જે બાળકો કેવા મજાના વાતો કરે એ જોજો, સાંભળજો. અંગ્રેજી તમને ન આવડતું હોય તો અંગ્રેજી બોલતા હોય ત્યાં અંગ્રેજી સાંભળજો. એ તમારા માટે થઈને પોતાની લેંગ્વેજ નહીં બદલે, કારણ કે એમાં પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે. એવું હિન્દી વાળા હિન્દીમાં બોલશે, ગુજરાતી વાળા ગુજરાતીમાં બોલશે. મારે કાલે અડધો કલાક ગયો એમાં, મજા આવી. માત્ર કલ્પનાઓ નથી, યોગનું વિજ્ઞાન છે, કર્મકાંડનું વિજ્ઞાન છે. વિરાટ નારાયણના નાભીમાંથી કમળ થયું, કમળમાં બ્રહ્મા થયા. બ્રહ્માજીએ વિચાર કર્યો, હું કમળમાં, પણ કમળ કોને આધારે? ये कमल का फूल है तो जरूर इसका कोई मूल होना चाहिए, क्योंकि बिना मूल के फूल नहीं हो सकता. तो अपने मूल को ढूंढने के लिए ब्रह्मा चले. ब्रह्मा बुद्धि के देव हैं और बुद्धि में ये जिज्ञासा जागती है, जानने की इच्छा पैदा होती है, मैं कौन हूं, मैं कहां से हूं, मैं किसका. को हम कुत आयात कामे जननी को में तात. शंकराचार्य कहते हैं इति परिभावय सर्वम सारम विश्वम त्यक्त्वा स्वप्न विचारम भज गोविंदम गोविंदम भज मूढ़मते. બ્રહ્માજીએ તપ કર્યું, ભગવાનનો અનુભવ કર્યો, ભગવાનના દર્શન કર્યા. એ જ મૂળ છે. ગીતામાં કહે છે ઊર્ધ્વ મૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિદ. મૂલમ વિષ્ણુ
એ ભગવાન નારાયણના દર્શન કર્યા અને પછી ભગવાન નારાયણે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો બ્રહ્માને. 4 શ્લોકમાં આખું ભાગવત છે. આ જે ભાગવત છે ને આ 4 શ્લોકોનો જ વિસ્તાર છે. એમાં પહેલા શ્લોકમાં ભગવાને પોતાના સ્વરૂપ વિશે વાત કરી. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. सृष्टि के आदि में मैं ही था, न सत था न असत था, न दोनों का कारण अज्ञान था, तब केवल मैं ही था. ये सृष्टि है तो इस रूप में मैं ही हूं. और जब कुछ नहीं रहेगा, कुछ नहीं बचेगा, फिर जो शेष रह जाता है जिसको काल भी नहीं मिटा सकता, वह अविनाशी तत्व मैं ही हूं. ટૂંકામાં જ્યારે કાંઈ નહોતું ભગવાન કે ત્યારે હું હતો. આ જે કંઈ છે યુનિવર્સ એ મારી જ અભિવ્યક્તિ છે, મેનિફેસ્ટેશન. અને જ્યારે કંઈ નહીં રહે પછી જે શેષ રહે છે એ હું જ છું. સૌનો આદિ હું, સૌનો અંત હું, સૌનો મધ્ય હું. પરંતુ મારો આદિ કોઈ નહીં એટલે હું અનાદિ, અને મારો અંત નહીં માટે હું અનંત. ભગવાનનું નામ આદિ પણ છે અને ભગવાનનું નામ અનાદિ પણ છે. એ સૌનો અંત પણ છે અને એ પરમાત્મા પોતે સ્વયં અનંત છે. तो सृष्टि का आदि भगवान है, सृष्टि का मध्य भगवान है, सृष्टि का अंत भगवान है, लेकिन भगवान का न आदि है, न मध्य है, न अंत है. नान्तो न चादिर न च संप्रतिष्ठा. ભગવાને જે સૃષ્ટિ વિશે કહ્યું, ચાલો આપણે ભગવાનના જેવું બોલીએ, ભગવાનની ભાષામાં બોલીએ. આપણે એ વાત આપણા શરીરને ધ્યાનમાં રાખીને કરીએ કે આ શરીર નહોતું ત્યારે હું હતો. આ શરીર છે તો એ રૂપે હું જ છું, એ મારી જ અભિવ્યક્તિ છે. પહેલા તમે મને જોઈ શકતા નહોતા, હવે આ શરીરના રૂપે હું વ્યક્ત થયો છું, જેથી કરી તમે મને જોઈ શકો છો. હું બોલું છું ને તમે સાંભળી શકો છો, કારણ કે તમારી પાસે પણ શરીર છે. એ રૂપે તમારી ચૈતન્યાભિવ્યક્તિ છે. તો આ શરીર નહોતું ત્યારે પણ હું હતો, આ શરીર છે તો એ રૂપે હું જ છું, અને આ શરીર નહીં રહે ત્યારે પણ હું હોઈશ. કાળ ભલે આ શરીરને સમાપ્ત કરી દે, वो मुझे नहीं मिटा सकता. मैं अविनाशी हूं, अजर हूं, अमर हूं. शरीर बूढ़ा हो सकता, बाल्यावस्था, युवावस्था, वृद्धावस्था, ये शरीर की अवस्थाएं हैं. आत्मा न बालक होती है, चैतन्य न बालक है, न जवान है, न बूढ़ा है. शरीर पैदा होता है, शरीर मरता है. ये चैतन्य न पैदा होता है न समाप्त होता है. चैतन्य बस केवल होता है. 6 विकार शरीर के बताए गए हैं शास्त्रों में. जायते, अस्ति, वर्धते, विपरिणमते, अपक्षीयते, विनश्यति. 6 विकार. भगवान में 6 गुणों है. ऐश्वर्य, वीर्य, यशः, श्री, ज्ञान, वैराग्य. आ 6 गुण भगवान અને 6 વિકાર શરીરના. 6 અંગ વેદના, એના વિશે આપણે ચર્ચા કરી હતી. એમ 6 શાસ્ત્રો, એમ 6 દર્શનો. આ બધા 6. એવું તે ક્યારેક ચિંતન કરો કે એક કેટલું છે, તો કે એક તો એક જ છે, ઈશ્વર. 2 કેટલા? પુરુષ ને પ્રકૃતિ. 3 તો કે 3 ગુણો, સત્વ, રજસ, તમસ. 3 એમાં ઘણા બધા આવશે, કામ, ક્રોધ, લોભ. 3 દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.
ત્રણ વસ્તુ, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન, ત્રણ કેટલા છે એના ઉપર. પછી ચાર કેટલા એનું ચિંતન કરો તો ચાર દિશા, ચાર ખૂણા, ચાર વેદ, ચાર ઉપવેદ, ચાર પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ચાર વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ચાર આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ, એમ ચાર શું છે, કેટલા છે એની ગણતરી, એની એક યાદી મૂકો. પછી પાંચ શું, પાંચ કેટલા, છ કેટલા, સાતમાં શું આવે. ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. તમારો જે ડાટા ભેગો થતો જશે ને મજા આવશે. બેઠા બેઠા આવું રમો ને. હવે તો કમ્પ્યુટર છે તમારી પાસે, આવું રમો, ઘણું જાણવા મળશે. તો 6 ગુણ ભગવાનના, 6 વિકાર શરીરના, જાયતે એટલે કે જન્મે છે, પેદા થાય છે શરીર, અસ્થિ પછી હોય છે, ટકે છે. ક્યાં સુધી હોય છે તો કે પ્રારબ્ધ હોય ત્યાં સુધી હોય. 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ. એવું ને એવું હોય તો કે ના, વર્ધતે, જન્મ્યું ત્યારે જેવું હોય એવું નહીં, પછી વધે. તો વધે તો એ પાછું એવું ને એવું દેખાય ના, વિપરિણમતે, પછી તો પાછા દાઢી મૂછ આવી જાય અને પાછા ઘડપણ આવે ને ત્યાં તો પાછા દાંત વડે વયા જાય, કરચલીઓ પડી જાય અને સંકોચાય. એકદમ બુઢાપામાં હાઈટ માણસની થોડા સેન્ટીમીટર ઓછી થાય. જેટલી હાઈટ હોય એક સંકોચન થાય પાછું. જે વૃદ્ધિ પામતું હતું ને શરીર, એમાં છેલ્લે પાછું થોડું સંકોચન થાય, હાઈટ થોડા સેન્ટીમીટરથી ઘટે. તો વિપરિણમતે, એમાં પરિવર્તન થાય છે. પાંચમું અપક્ષીયતે, એ ઘસાતું જાય છે. ટેબલ બેબલમાં ડેપ્રિસિએશન મળે છે, કારમાં મળે છે. શરીર ઘસાતું જાય છે. ઘરડો એટલે ઘસાઈ ગયેલો. અને પછી છેવટે શરીર વિનશ્યતિ, સમાપ્ત થાય છે, નાશ પામે છે. આ 6 વિકાર શરીરમાં છે, એ આત્મામાં નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ ગીતા કહે છે. તો પહેલા શ્લોકમાં ભગવાને જે કહ્યું સૃષ્ટિ વિશે એ તમે કહો. આ શરીર વિશે, આ શરીર નહોતું ત્યારે હું હતો, આ શરીર છે તો એ રૂપે હું જ છું, શરીર નહીં રહે ત્યારે પણ હું होइश. मैंने शरीर को धारण किया है, मेरे कारण शरीर है, शरीर के कारण मैं नहीं. आई एम नॉट बिकॉज ऑफ दिस बॉडी इज बिकॉज ऑफ मी. ये बीजा श्लोक में माया विषय बताव्યું. ऋतेर्थम यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद विद्यादात्मनो मायां यथा भासो यथा तमः यथा भासो यथा तमः यथा भासो यथा तमः. सीधा साधा शब्दों में जल्दी समझी लिए. કારણ કે ભગવાનની માયા એવી છે કે એને કારણે પાછી ભૂખે લાગે. ભગવાનની માયા એવી છે એને થઈને ઊંઘે આવે, થાક પણ લાગે. બધું માયાનું કાર્ય છે. વસ્તુતઃ જે સત્ય હોય એને અસત્ય બતાવે, અને વસ્તુતઃ જે અસત્ય હોય એને સત્ય બતાવે, એને મારી માયા જાણો ભગવાન કહે છે.
હાચાને ખોટું દેખાડે ને ખોટાને હાચું દેખાડે, હોય એને છુપાવે, ના હોય એ દેખાડે, એ માયા, એટલે ઇલ્યુઝન. ના હોય છતાંય દેખાય એવું બને ને. મૃગજળ, રોડ ઉપર નીકળો ડામરના સડક ઉપર અને પછી તડકામાં એમ લાગે કે દૂર ક્યાંક પાણી પડ્યું છે, સડક ભીની છે, નજીક જાઓ કઈ ન હોય, કોરું જો અને મૃગજળ દેખાય, જાણે આમ તરંગો ઉઠતા હોય પાણીમાં એમ. અને એ તરસ્યા મૃગલાઓ બિચારા મૃગજળ માટે જ દોડી દોડી મરી જાય. સંસારીનું સુખ એવું ઝાંઝવાના જળ જેવું, નથી છતાં દેખાય છે, અને છે છતાં ના દેખાય એવું બને ને. આ હવા, હવા છે જ ને, આ બધી હવા જ છે, દેખાય છે. जो है नहीं फिर भी दिखाई देती है वो माया है, और जो है लेकिन दिखाई नहीं देता परमात्मा, वही है लेकिन दिखाई नहीं पड़ता वो परमात्मा. और जो है नहीं और दिखाई दे रही है माया. माया એટલે કે જે નથી, હકીકતમાં જે છે નહીં પણ છતાં દેખાય છે, માયા. तो जो है उसको छुपावे और जो नहीं है उसको दिखावे. संसार नहीं है उसको दिखावे, और जो है वो है परमात्मा, उसको छुपावे, वो है माया. त्रीजो श्लोक. यथा महांति भूतानि भूतेषु चावचेष्वनु प्रविष्टान्य प्रविष्टानि तथा तेषु न तेष्वहम्. આ બધું મારામાં છે અને હું બધામાં છું. ઘડો માટીમાં છે, માટી ઘડામાં છે. ઘડામાં માટી છે, માટી સિવાય બીજું કશું નથી. માટીનો જ ઘડો બન્યો છે ને. માટી ન હોય તો ઘડો ના હોય. અને આ ઘડો માટીમાં જ છે, કારણ કે માટીમાં જ એક આકાર બન્યો એને આપણે માટલું ઘડો કહીએ છીએ. અને એનાથી ઉલટું છે, ન માટલું માટીમાં છે, ન માટી માટલામાં છે. सब में परमात्मा है और सब में परमात्मा है, ये एक बात. सब परमात्मा में है इसलिए तो सब है. આ એક્ઝિસ્ટન્સ જે છે એનું કારણ એ કે બધું ભગવાનમાં છે, કારણ કે એ જ સદરૂપ છે. અને સત શબ્દથી જ સત્તા શબ્દ બને. અહીંયા સત્તાનો મતલબ પાવર એવો નથી થતો, અહીંયા સત્તા એટલે એક્ઝિસ્ટન્સ એવો અર્થ થાય. तो सब परमात्मा में है इसलिए तो सब है, और सब में परमात्मा है इसलिए ये बोल रहा है, ये सुन रहा है, ये हिल रहा है. अब एनु उल्टू, न कुछ परमात्मा में है न किसी में परमात्मा है. वो ऐसा लग रहा है कि ये इसमें है और ये इसमें है, लेकिन ऐसा है नहीं. कैसे? बोले सब यदि परमात्मा में होता तो परमात्मा तो नित्य है इसलिए ये सब नित्य होता. लेकिन ऐसा है क्या? परमात्मा नित्य है, ये जगत नित्य नहीं है. और ना सब में परमात्मा है, क्योंकि सब में परमात्मा होता तो सबके मिटते ही परमात्मा भी मिट जाता. लेकिन ऐसा होता है क्या? सृष्टि मिट जाती है, परमात्मा तो ज्यों का त्यों बना रहता.
ना स्वर्ण में नेकलेस है, ना नेकलेस में स्वर्ण है, क्योंकि सोना में नेकलेस होत तो सोनू होय त्यां सुधी नेकलेस होत, पण नेकलेस तो क्यारेक होय ने क्यारेक ना होय। भट्टीमां गाળી नाखो પછી નેકલેસ નથી, સોનું છે। અને જો નેકલેસમાં સોનું હોત તો નેકલેસ ખતમ થાય એની હારોહાર સોનું ખતમ થઈ જાય, પણ એવું થાય છે ના, નેકલેસ ખતમ થઈ જાય છે, સોનું એમને એટલા માટે હેવી ઓર નહીં। આ જે કોન્ટ્રાડિક્ટરી જે કથન દેખાય છે એની અંદર જ ફિલોસોફિકલ ડેપ્થ છે। આ વેદાંતિક ફિલોસોફી છે। માટે છેલ્લો શ્લોક, એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા। અન્વય અને વ્યતિરેકથી જે સર્વત્ર ને સર્વદા છે એને જાણી લો। જેને તત્વને જાણવું છે એનો અર્થ સીધો સાદો સમજાવો। माटी ना हो तो घड़ो ना हो, सिंपल। कोज एंड इफेक्ट, विदाउट कोज देयर इज नो इफेक्ट। घड़ो इफेक्ट, माटी कोज। पण माटी थी घड़ो एमनेम नथी बनी गयो, कोके बनाव्यो, कोणे? कुंभारे। तो घड़ा रूपी कार्यना बे कारण थया, एक माटी अने बीजू कुंभार। माटी ने उपादान कारण कहीए, जेमांथी आ માટલું થયું। कुंभार ने निमित्त कारण कहीए, जेणे माटीमांथी માટલું बनाव्યું। तो માટલું कार्य, माटी अने कुंभार ए कारण। ए ज रीते आ जगत ए कार्य छे। हवे कार्य होय तो कारण विना कोई दिवस कार्य ना होय। आ जगत देखाय ने भाई ठोस सत्य है ने, आपणी इंद्रियों द्वारा अनुभव में आवे छे ने। आ तो नहीं, हम तो नहीं मानो, मानवू ज पड़े छे। हवे जो आ छे तो एनु कंईक कारण छे। विदाउट कोज देयर इज नो इफेक्ट। तो एनु कारण कोण छे? तो के परब्रह्म, ए ज ईश्वर छे। आ जगत है तो एनो बनावा वाळो कोईक छे। पण प्रश्न ए थाय के परब्रह्म परमात्मा आ जगतनु कारण छे तो पछी ए उपादान कारण छे के निमित्त कारण छे? नाउ लिसन केरफुली। आज वेदांतिक फिलोसॉफी छे। परब्रह्म परमात्मा आ जगतनु कारण छे तो ए उपादान कारण छे के निमित्त कारण छे? ये माटी है कि कुंभार है? वो बनने वाला है कि बनाने वाला है? एंड द आंसर इज बोथ। वो उपादान कारण भी है और वो निमित्त कारण भी है। बनने वाला भी वही है और बनाने वाला भी वही है। हाउ? पूछो, प्रश्न पूछवानो। ये केवी रीते? एवी रीते कि पहला श्लोक में भगवाने कहू है, अहमेवा समेवाग्रे नान्यद्यत् सदसत् परम। सृष्टि के आरंभ में जब कुछ भी नहीं था तब केवल मैं ही था, सिवाय मेरे कोई नहीं था, सिवाय मेरे और कुछ भी नहीं था। अहमेवा समेवाग्रे। तो भगवान को केवल बनाने वाले के रूप में आप स्वीकार करोगे, जैसे कि दुनिया के कई धर्म मानते हैं कि ईश्वर तो है, क्योंकि वो नहीं होता तो ये जगत कौन बनाता? तो वो बनाने वाले के रूप में ही मानते हैं ईश्वर को। ईश्वर को तो मानते हैं लेकिन बनाने वाले के रूप में, यानी निमित्त कारण के रूप में। तो प्रश्न ये उठता है कि यदि वो बनाने वाला है तो उसने किससे ये जगत बनाया? रॉ मटेरियल क्या? और यदि रॉ मटेरियल कोई है जिससे उसने ये जगत बनाया, ये सृष्टि बनाया, तो ईश्वर से भिन्न किसी अन्य चीज भी थी सृष्टि के आरंभ में, ये कबूल करना पड़ेगा।
और उसका तो भगवान निषेध कर रहे हैं पहले ही श्लोक में, कह रहे हैं सिवाय मेरे कुछ भी नहीं था, सिवाय मेरे और कोई भी नहीं। और उपादान कारण के रूप में यानी मिट्टी के रूप में भगवान को स्वीकार करो तो પછી કુંભાર કોણ હતો? ભગવાન માંથી આ જગત બનાવ્યું તો પછી કોણે બનાવ્યું ભાઈ? આ માટીમાંથી માટલું બનાવવા વાળો કુંભાર કોણ? જ્યારે ભગવાન એમ કહે છે કે સૃષ્ટિના આરંભે કેવળ હું જ હતો, મારા સિવાય બીજું કોઈ નહોતું। इसलिए निमित्त कारण भी वही, उपादान कारण भी वही। तो वेदांतिक फिलोसॉफी कहे छे पर ब्रह्म आ सृष्टिनु अभिन्न निमित्तोपादान कारण छे। आटलू जाणी लेवा। માટલા ના હોવા માટે માટીનું હોવું જરૂરી છે, માટી ના હોય